આજે ખાસ વિશેષ વાત એ છે કે ટેકાના ભાવે આજે ખરીદી ચાલુ થઈ, ખેતરોમાં ઘણું કામ ચાલુ છે। એ સિવાય પણ ઘણી બધી મુશ્કેલીઓ હોવા છતાંય બપોરના 3 વાગ્યાથી લઈ અને અત્યારે આ 7 વાગવા આવ્યા છતાંય તમે આટલી ધીરજ રાખીને બેઠા છો, એ બદલ હું બધાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। મિત્રો, ગુજરાતમાં વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ જ્યારથી ક્રાંતિ કરી છે ત્યારથી આખા રાજ્યના લોકોની અંદર એક નવા પ્રકારનો આત્મવિશ્વાસ પેદા થયો છે। વર્ષોથી ભાજપની સરકારે એવું કરેલું કે કોઈ માણસને બોલવા દેવાનો નહીં, ગામમાંય નહીં, સીમમાંય નહીં, સોશિયલ મીડિયામાંય નહીં, મીડિયામાંય નહીં, સરકારી ઓફિસમાંય નહીં, ક્યાંય નહીં। સેજે મોઢું ખોલો, સેજે બોલો, સેજ પ્રશ્ન પૂછો તો કાં ભાજપના ગુંડાઓ અને કાં પોલીસ આવી અને તમને દબાવવાની શરૂઆત કરે। અને 30-30 વર્ષ સુધી આવી રીતે દાબ દબાણ અને દંડાની સરકાર ભાજપે ચલાવી, પણ જ્યારથી વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ હાવણો માર્યો છે ત્યારથી આખા ગુજરાતના લોકોની અંદર એક નવો હિંમત આવી છે, નવો વિશ્વાસ આવ્યો છે। દોસ્તો, બધાય બોલતા થયા છે, અવાજ ઉઠાવતા થયા છે, નીડર બન્યા છે, પોતાના હક માટે લડતા થયા છે અને લોકો જાગ્યા, લોકો બોલતા થયા, અવાજ ઉઠાવતા થયા તો ભાજપ અને કોંગ્રેસ બેયના પેટમાં તેલ રેડાયું કે આટલા વર્ષથી દબીને રાખ્યા હતા એને આને બોલતા કેમ કર્યા। તમે આ ખેડૂતોના માવઠાની જે પ્રશ્ન બન્યો ત્યારે જોયું હશે કે અનેક લોકોએ, ખેડૂતોએ વિડીયો બનાવીને મીડિયામાં બાઇટ આપીને એનો વિરોધ કર્યો અને અવાજ ઉઠાવવાનું સ્વયંભૂ કામ કર્યું અને એના કારણે સરકારની ઉપર દબાણ થયું। સરકારે કૃષિ મજાક પેકેજ જાહેર કર્યું। આંકડો બોલો તો એમ લાગે કે બધા ખેડૂતોના ફળિયામાં એક હેલિકોપ્ટર આવી જાય એટલા રૂપિયા ફાળવ્યા છે અને બોલે એવી રીતે છાપામાં 10,000 કરોડનું પેકેજ। હાથમાં કેટલા આવશે? તો કે હાથમાં તમાકુ બીડી લેવા એટલા પૈસા આવશે। પણ મિત્રો, મને એક વાત યાદ આવી આ 10,000 કરોડના પેકેજ ઉપર। અહીં મંચ ઉપર બધા આપણા આગેવાનો એ વાત કરીને કે સરકારમાં આમ ને સરકારમાં તેમ ને સરકાર આમ। મને તો જ્યારથી વિસાવદરના લોકોએ ગાંધીનગર મોકલ્યો ત્યારથી મેં સરકાર ભાળી નથી। મને તો ત્યાં રોજ સર્કસ જોવા મળે છે। એ સર્કસ છે, સરકાર છે નહીં। તમે કોની વાત કરો છો? સરકાર હોવી જોઈએ ને દોસ્તો। 10,000 કરોડ રૂપિયાનું પેકેજ આવીને